નેપાળમાં હાલ ચાલી રહેલ રાજકીય કટોકટી અને હિંસાને કારણે ગુજરાતના 300 થી વધુ લોકો નેપાળમાં ફસાયા છે, ત્યારે સુરતના પણ 10 થી વધુ લોકો નેપાળમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે, જેમાં સુરતના દેસાઈ પરિવારના સભ્યો નેપાળના કાઠમંડુની હોટલમાં રોકાયા હોવાનું તેઓએ વિડીયો કોલ દ્વારા તેઓના પરિવારને જણાવ્યા હોવાનું સામે આવ્યું છે. નેપાળમાં હાલ જે પ્રકારે પરિસ્થિતિ વણસી રહી છે તેને લઈને સુરતમાં તેમના પરિવાર દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તો સાથે સુરતના જે લોકો નેપાળમાં ફસાયા છે તેઓ સુરત જલ્દીથી આવી જાય તેના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. સુરતના જે લોકો હાલ નેપાળમાં છે તેમના પરિવારો દ્વારા મંત્રીઓના સંપર્ક કરી તેઓને સહી સલામત નેપાળથી પરત લાવવા માટેના પ્રયાસ કરવા માટે વિનંતી કરવામાં આવી રહી છે. ખમીર નીતિનભાઈ દેસાઈ, હું મૂળ ઓલપાડનો રહેવાસી છું, પણ હાલ અમે જંગીરપરા જલારામનગર ખાતે રહીએ છીએ. કઈ રીતની સ્થિતિ છે ત્યાં અત્યારે, શું જોવા મળી રહ્યું છે? જો અમને આજની સ્થિતિ નહીં, અમે જે દિવસે આપણે નવી દિલ્હી થી કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અમે આગમન કર્યું ત્યારથી અત્યાર સુધીમાં શહેરના અનેક વિસ્તારોમાં બહુ ભયંકર સ્થિતિ હતી. અમારી જે હોટલ જે વિસ્તારમાં છે એને ઠામેલ વિસ્તાર કહેવાય છે. મેઇન જે કાઠમંડુનો સિટીનો કી એરિયા કહેવાય ને, આપણે સુરતના જેમ પાટણ ને ચૌટા છે તેની જેવો વિસ્તાર છે. અહીંયા અમને કોઈ પણ પ્રકારની કોઈ પણ તકલીફ નથી, ને આજની નથી, પરમ દિવસથી કોઈ પણ તકલીફ નથી. સ્થાનિક લોકો પણ ખૂબ જ મીઠા સ્વભાવ વાળા છે. સ્થાનિક લોકોના પણ ભવાની કર્યો સંપૂર્ણ સહકાર હોય છે. હોટલનો સ્ટાફ પણ એક પરિવારના સદસ્યની જેમ. બીજા ગુજરાતી કેટલા લોકો છે ત્યાં, કયું કઈ? જો એક મને ઓફિશિયલી આપણી એમ્બેસીમાં જાણકારી મળી ને, તો બીજા ગુજરાતીઓ ઘણા લોકો છે. એરપોર્ટ પર બી 20 જણનું ગ્રુપ અમદાવાદનું ઓટો આવ્યું હતું. બીજા 4-5 જણનો પણ કાલે વિડીયો આવ્યો હતો. અમારી હોટલમાં ગુજરાતીઓમાં અત્યારે કૈલાસ માનસરોવરથી ગ્રુપ આવ્યું છે, કચ્છના ગાંધીધામના છે. તો તમને સંપર્ક કર્યો સરકારે કઈ રીતનો? ગુજરાત સરકારે? હા, ગુજરાત સરકારમાં આપણા જે સુરતની જિલ્લા કલેક્ટર ઓફિસ છે ને, એમાં પેલું આપણું એ આવે ને, શું કહેવાય, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, એમાંથી ગાંધીનગરથી પણ ફોન આવ્યો હતો ગઈકાલે જિલ્લા કલેક્ટર ઓફિસમાંથી પણ ફોન આવ્યો હતો. આપણા ઓલપાડના ધારાસભ્ય અને વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના પણ ગઈકાલે સવારે મારી પર 2 વાર ફોન આવ્યા હતા. અને આપણા તો કઈ રીતે તમને લાવવા માટેની વ્યવસ્થા, રિટર્ન લાવવાની વ્યવસ્થા કઈ? અચ્છા, અત્યારે મેં ભારતીય દૂતાવાસની કાઠમંડુની ઓફિસમાં સંપર્ક કર્યો. તેઓએ એવું કહ્યું છે કે આ ઇન્ડિયન ગવર્નમેન્ટના બધા ડેટા અમારી પાસે આવી રહ્યા છે. ઓકે. હાલ શું બેન, શું કહેશો, તમારા ફળિયામાંથી કેટલા લોકો ગયા છે, કઈ રીતની સ્થિતિ છે, કયા સંપર્કમાં? અમારા કંસાગામમાંથી 6 જણ ગયેલા છે અને સચિનથી 4 જણ ગયેલા છે. એમ કહેવાય બધા કંસારના જ છે, એટલે ટોટલ 10 જણ ગયેલા છે. પરિસ્થિતિ ત્યાંની એ લોકો કહે છે કે અમને તો સુરક્ષિત છે, અમને નથી ખબર કે ત્યાં બહાર શું ચાલતું છે, કારણ કે એ લોકો ઘણા દૂર છે એવી એરિયાથી. એમ પણ એ લોકો સેફ સુરક્ષિત અમને કહે છે. અમે રોજ લોકો સાથે વાત કરીએ છીએ. તો ખાલી એ લોકોનું ફરવા, એ લોકોની ટૂર કેન્સલ થઈ ગઈ છે. ખાલી પશુપતિનાથના દર્શન થઈ ગયા અને પછી એ લોકો હોટલમાં કેદ થઈ ગયા છે. તો કઈ રીતની સ્થિતિ છે, એવું કઈ લોકો કઈ કીધું? એ આ કે ધમાલ થતી હતી, બધું સળગાવતા હતા, બધું તોફાન કરતા હતા, પણ એ લોકોને જોવામાં મળ્યું જ નથી, કારણ કે એ લોકો ખાસા દૂર છે, એ લોકોને બહાર નીકળવા દેતા છે નહીં ત્યાંથી. શું માંગ છે તમારી, કઈ રીતની સ્થિતિ કે લોકો? એ લોકો સહી સલામત આવી જાય ને ત્યાં બી તોફાન શાંત થઈ જાય.